સ્વાગત છે અમારા વ્લોગની અંદર। અને આજે મારા સાથે ભાઈ બીજો છે નરેશ, અને અમે આજે આવી ગયા છે અમારા ગામના એક જૂનો કૂવો છે ત્યાં આવી ગયા છે, અને એક શેદડાનું ઝાડ છે। તમારે શું કે ખબર નહીં, પણ અમારે શેદડો કે છે। અને અમે વાત મળી છે એવી કે એ જગ્યાએ કોઈ પેરાનોર્મલ એક્ટિવિટી થાય છે, ભૂત છે એવું। તો અમે જઈને આજે બ્લોગ બનાવીને વિડીયો બનાવીને જોઈએ છીએ કે શું થાય છે। તો અમારી સાથે એક કેમેરામેન છે અને 2 જણા અમે છીએ। तो चलो તમને બતાવીએ। चलो तो हेलो गाइस, અમે આવી ગયા છે લોકેશન ઉપર, અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે જે અમે ઝાડ દેખાતા મને એ ઝાડ છે, અને બાજુની સાઈડ જૂનો કૂવો છે, આપણો ગામનો જૂનો કૂવો છે, આ કૂવો છે। તો હવે અહીંયા જ આ જગ્યા જેવી છે गाइस, आप जूनो कूવો છે ગામનો। ये बहुत पत्थर है यार। આ ટોપો છે ગાइस, જોઈ શકો છો તમે। વાત મળી છે કારણ કે નવું બનાવવાનું છે, તો અમે વિચાર્યું કે એના પહેલાં અમે જઈને વિડીયો બનાવી દઈએ, તો તૂટી જશે તો પછી કોઈ પ્રૂફ નહીં રહે। મને લઈ જાજો यार। કોણી કહે કે તું પડી જાય ને તે ना नहीं पड़ो मैं आज को चाचू पहले चला चला जाए। તો પા પડી જાય ગાઈસ, તમે જોઈ શકો છો નીચે જે ટાંકી છે ને અહીંયાથી પાણી કપડા બધા અને ગાય ભેંસોને પાણી પણ અહીંથી જ જાતું। આ ટાંકી છે, પહેલાં ભરેલું હતું પણ એ પાણીની કમી હોવાથી ખાલી થઈ ગઈ છે। જોઈ શકો છો। તો આ સાઈડ જે ટાંકું છે એ લાંબુ છે, એની અંદર બધા ઢોરા પાણી પીધા, જે પશુઓ ગાય ભેંસ બધા પાણી પીધા છે। અત્યારે બધું સુકાઈ ગયું છે। હવે આ સુકાવાનું કારણ બી એ જ છે કે બધા એમ કહે છે કે અહીંયા પેરાનોર્મલ એક્ટિવિટી થાય છે, એટલે એ જ ચેક કરવા માટે આજે અમે વિડીયો બનાવવા આવ્યા છીએ। તો હવે જોઈએ છીએ કે શું થાય છે અમારી સાથે। ચલો ભાઈ, મારો ફોન લઈ લેજો, પહેલાં હું ઉતરી જાઉં। ફોન લઈ લેજો। લાવ ફોન લાવ। જા ભાઈ, હવે ગાઈસ અમે પાછા એ ઝાડ હતું જે ઝાડ પાસે જઈએ છીએ, કારણ હવે ઝાડ પાસે અમે જઈએ છીએ જે તમને કીધું ને કે શેદડાનું ઝાડ, ત્યાં જઈએ છીએ। આ તો તમને ખાલી એક રાઉન્ડ મારીને બતાવતા હતા કે આવો અમારો જૂનો કૂવો છે, ગામ કૂવો જોઈ શકો છો। આ ટાંકું છે અને પેલી સાઈડ કૂવો છે, અને બંને બાજુ પાણી જઈને જોઈએ છીએ। આ જોઈ શકો છો તમે ઝાડ, અહીંયા ઊભા રહેવાનું છે। અમારે ચેલેન્જ એ જ છે કે ગાઈસ, ચેલેન્જ એવું છે કે અમારે આ ઝાડ પાસે જ ઊભું રહેવાનું છે, પછી અમને ખબર પડશે કે શું છે શું નહીં। તો જોઈએ છીએ, અડધો કલાક જેવા ઊભા રહીએ છીએ, દેખાશે। દેખાય તો કહેજો ભાઈ, કેમેરામેન મારો ફેરો કરે છે। गाइस, જુઓ તો અહીંયા પેલા ઉભા રહ્યા, તમને બતાવી દઉં કે સામેની સાઈડ તમે કેમેરામેન કરો, સામેની સાઈડ
ગાઈસ હવે મારે એ છે મેં પહેલાં અને તમને બતાવી દીધું કે આજુબાજુ શું શું છે. તો ભાઈ બતાવી દીધી આપણે સામે શું છે. એ લાઇટ થાય છે ગાઈસ, જૂની એક દુકાન છે એની લાઇટ છે, બંધ પડી છે દુકાન, જોઈ શકો છો તમે. અને અત્યારે ટાઈમ થયો છે લગભગ 2 વાગી ગયા છે રાતના. અમારું ઘર દૂર છે અહીંયાથી લગભગ 200 મીટર જેટલું દૂર છે, ઘણું દૂર નથી. અને આજુબાજુ પબ્લિક રહે છે ઓછી. તો આ બાજુ બીજી કોઈ લાઇટ છે નહીં પાછળ તો. હવે જોઈએ છીએ અહીંયા પબ્લિક પણ ઓછી જ આવે છે. વારી છે એટલે લાઇટ ચાલુ કરવાની તો બધી દેખાઈ જાય. અવાજ આવ્યો હોય તો નથી અવાજ આવે છે. देखना यार. બે વખત અવાજ આવે ને જોવાની અંદર અમે જોવાનું રિસ્ક પાળી નથી. જોવાની ખાલી નાની પાળી છે, મારા અડધો પગ આવે ને એટલી જ છે. કેમેરાની લાઇટ પડે છે नंबर वादी यार या शुशु बात देख. खतरनाक वादी है फोटो बड़े बड़े वो कौन दुकान से यार હું તો લાચું વધારે ભાઈ. હાલો ને આખડી જ ફટાફટ હેડો મારું રહેવાનું ઠીક નહીં. લાગ્યું છે શું કરીએ આપણે. એને લાગ્યું છે ને આપણે પણ લાગી શકે. આપણે કોઈ વધારે કોઈ થાય તો આપણે નીકળી જઈએ એવું હોય તો. રિસ્કવાળી જગ્યા જવું છે ને તો હલકી ફેર આપણે એક કામ કરશે. હલકી ફેર આપણે છે ને બીજા માણસો લાવી જાય ગમે તે હાથે વિડીયો બનાવવા માટે. આપણે 3 જણા છે, કોઈ પણ થઈ શકે છે. હાલ તો સારી ચલો બંધ કરી દે કેમેરો બંધ કરી.